ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, પોલીસ સ્ટેશનમાં આવી રીતે પહોંચવાનો મતલબ શું થાય છે? કેમ બેન, અત્યારે માની લો કે એક એસપી કક્ષાનો વ્યક્તિ એવું કહેતા હોય કે ભાઈ નકલી ઈડી વાળાએ નિવેદન કર્યું અને પહેલા 3 દિવસ પહેલાની બાઇટમાં અલગ બોલ્યા હતા, કોઈ સૂત્રધાર અલગ હતો, પછી તરત જ કોઈનો ફોન આવવાથી એસપી કક્ષાના વ્યક્તિ એ બધું ભૂલીને માત્ર જાણે ભાજપના એજન્ટ હોય એવી રીતે કામ કરતા હોય એવી રીતે એમણે નિવેદન આપ્યું કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ફંડિંગ જાતું હોય, આમ આદમી પાર્ટીને ફંડિંગ. એટલે આમ આદમી પાર્ટી શું આવા કાંડ માટે આમ આદમી પાર્ટી નથી બનાવી? અમે તો આ બધું ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે બનાવી છે. આક્ષેપ કર્યો છે એસપી કક્ષાના વ્યક્તિએ, એટલે આમ આદમી પાર્ટી અમારા નેતાઓ બદનામ થયા છે, એટલે અમારે નિર્દોષ, એટલે ગોપાલભાઈ સીધા અહીંયા આવ્યા છે. અને ગોપાલભાઈ ની સાથે હું તો એમ કહું છું કે એમની જો હોય ગુનો તો ધરપકડ કરે, અત્યારે જેલમાં નાખે, પણ જો ન હોય તો એ લોકો સ્વીકાર કરે કે કોના ફોન થી કર્યું હતું. અને હું તો એમ કહું છું કે એસપી નો ફોન છે એફએસએલ માં જવું જોઈએ, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એની તપાસ કરવી જોઈએ કે એસપી નો કોનો ફોન આવ્યો છે. અચ્છા, એસપી કોને પાછી બાઇટ લીધી? મીડિયાને તો બોલાવ્યું નથી, એક વ્યક્તિને જ બોલાવ્યા છે. અને એસપી એ, હું તો એમ કહું છું, ભવિષ્યમાં એસપી ને બહુ નડશે. નેતાઓ તો આજે આવશે ને કાલે બદલી જશે. આ તો આઈપીએસ અધિકારી છે. ખરેખર તો નેતાઓને કઈ રીતે રમાડવા અમને આવડવું જોઈએ, પણ નેતાઓના હાથા બને ત્યારે એમને મુશ્કેલી પડી જાય. હું એમ કહું છું કે એસપી શ્રીએ પછી કોઈ પર્ટિક્યુલર 1-2 વ્યક્તિઓને બોલાવી, મીડિયા વાળાને બોલાવ્યા નહીં, પોતાની જે લાઈન ઉપરથી આવી એવી રીતે જાણે બોલીને બાઇટ આપી દીધી. અને હું તો એમ કહું છું એ આખી ઘટનામાં અમે આખી આમ આદમી પાર્ટી અત્યારે મેન લીડરો અહીંયા પહોંચ્યા છીએ. જો અમને સમાધાન નહીં મળે તો આખા ગુજરાતમાંથી લીડરો આવશે, અમે અહીંયા બેસીશું. જરૂર પડે તો માનનીય અરવિંદ કેજરીવાલજી અહીંયા સંબોધન કરવા આવશે, દિલ્હીથી પણ નેતાઓ આવશે. અમે સ્પષ્ટ છીએ કે ભાઈ હર્ષ સંઘવીએ જે આક્ષેપો કર્યા છે, અને હર્ષ સંઘવી છે એ માફી માંગે, અને હર્ષ સંઘવી આ જુઠ્ઠાણા ખરેખર હર્ષ સંઘવી ડૂબી મરવું જોઈએ. આમ તો મારા મિત્ર છે, મારે ન કહેવું જોઈએ. એને ત્યાં નકલી ઈડી પકડાય છે, એને ત્યાં નકલી સીબીઆઈ વાળા પકડાય છે, કોર્પોરેટર નો સીબીઆઈ નો નકલી અધિકારી પકડાય છે, અને હર્ષ સંઘવી છે એ ટ્વીટ કરે છે નકલી પકડાના, એમાં પોતાના વિભાગ માટે દુઃખની વાત કહેવાય, ટ્વીટ કરીને આનંદ લે છે. શરમ આવી જોઈએ, હું તો એમ કહું છું. પણ મારા મિત્ર છે, મારે વધારે નથી કહેવી. આશા રાખીએ કે ગૃહમંત્રી તરીકે ચાલુ જ રહે, પણ સ્વાભાવિક એ છે કે આમ આદમી પાર્ટી ક્યારેય આવા આક્ષેપો સહન નહીં કરે, અને એમને આનો જવાબ બહુ દૂર સુધી આપવો પડશે. પણ સવાલ એ છે ને કે ના સમન્સ આપ્યું છે, ના કોઈ એવું કન્ફર્મેશન છે. એવું કીધું કે જરૂરત પડશે તો અમે બોલાવીશું. પણ નિવેદન તો લીધા, એને 2 નામ તો લીધા ને. તો એમણે એવું કહ્યું કે ભાઈ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ નામ બોલ્યા છે, અમે બોલાવીશું. એમણે ગોપાલ ઇટાલિયન, મનોજ સોરઠિયા નામ લીધું છે, એનો મતલબ એ તો કે આરોપી છે, એને રૂપિયા લીધા હોવાની શંકા છે એમની પાસે. એની પાસેથી આઈઓ કંઈક રિપોર્ટ ભર્યો હશે, તો આઈઓ નો રિપોર્ટ ક્યાં ગયો? શું અમને બંધારણની ખબર નથી પડતી? અમે અભણ નથી ભાઈ, એ લોકો હશે, ખબર નથી. અમે તો આને પોલીસની કે કોઈ પણ અધિકારીને અમને ખબર છે 15 દિવસથી વધારે કયા પોલીસ સ્ટેશનમાં તમે રાખી શકો? તમે રિમાન્ડ માંગો તો 14 દિવસના માંગી શકશો ને. સવાલ એ છે કે પોલીસના નામે હર્ષ સંઘવી જો ડરાવવા માંગતો ને તો હર્ષ સંઘવી ચેતી જાય કે આવા તો કેટલાય ખેલ છે ને, એ સામે તમારી ઉપર પડશે. અને અધિકારીઓને કહું છું કે પોલીસના હાથા બનીને કામ ન, અધિકારીઓ નેતાઓના હાથા બનીને કામ ન કરતા. એ અભણ છે, તમે તો ભણેલા છો ને, તમે તો પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છો. હવે પછીનું સ્ટેપ શું હશે તો તમારા લોકો? હવે પછીનો સ્ટેપ એ છે કે અમે કેટલીક ડિમાન્ડ મૂકી છે, જો એ પૂરી નહીં થાય તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા કચ્છમાં આવશે. માન્ય અરવિંદ કેજરીવાલની જરૂર પડશે તો એમની પણ સભા અહીંયા કરીશું. 1 લાખ માણસોની સભા કરવાની ઈસુદાન ગઢવીની તૈયારી છે ગુજરાતમાં. બિલકુલ ઈસુદાનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.